मध्य प्रदेश के मंदसौर में आयोजित 11वीं नेशनल योग स्पोर्ट्स चैंपियनशिप में पेटलाद स्थित श्रीमती SI पटेल इप्कोवाला कॉलेज ऑफ कॉमर्स की SY कॉम की छात्रा हितांशी राजू भाई रबारी ने राष्ट्रीय स्तर पर दूसरा स्थान प्राप्त कर गुजरात, आनंद जिले और पेटलाद का गौरव बढ़ाया है। हितांशी की इस उपलब्धि पर राज्य मंत्री कमलेश भाई पटेल ने उनका विशेष सम्मान किया। उन्होंने कहा कि इस सफलता के पीछे हितांशी की मेहनत के साथ साथ IQAC को ऑर्डिनेटर प्रो चंद्रकांत जे तन्ना और फिकल इंस्ट्रक्टर किरण पटेल के मार्गदर्शन का महत्वपूर्ण योगदान रहा है। कॉलेज के प्राचार्य डॉक्टर राजेश मोदी ने भी हितांशी को बधाई देते हुए कहा कि संस्थान विद्यार्थियों को शिक्षा के साथ साथ खेल और योग के क्षेत्र में भी उत्कृष्टता प्राप्त करने के लिए लगातार प्रोत्साहित करता है। मंत्री ने हितांशी को भविष्य में अंतर्राष्ट्रीय स्तर पर देश का नाम रोशन करने के लिए शुभकामनाएं दी। जी साहेब, आज पेटलादમાં હેતાંશી રબારીનું આપણે સન્માન કર્યું, શું કહેશો? પહેલાં તો દીકરી હેતાંશીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, તેના કોચને પણ અભિનંદન શુભકામનાઓ, SI પટેલ ઇપ્કોવાલા કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ। 11મી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ સ્પર્ધા મધ્યપ્રદેશના મંદસૌર મુકામે યોજાઈ। એ સ્પર્ધામાં આપણી દીકરી પેટલાદની SI પટેલ ઇપ્કોવાલા કોલેજની હેતાંશી રબારીએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લઈ અને રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું। એ બદલ દીકરીના મા બાપને, પરિવારને અને સમગ્ર SI પટેલ ઇપ્કોવાલા કોલેજ ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અને આગામી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં દીકરી ભાગ લઈ અને રાષ્ટ્રનું પણ નામ રોશન કરે। જે રીતે ગુજરાતનું નામ રોશન કર્યું એ રીતે રાષ્ટ્રનું પણ નામ રોશન કરે, પેટલાદ વિસ્તારનું પણ નામ રોશન થાય એ જ અભ્યર્થના અને શુભકામનાઓ, શુભેચ્છાઓ સહ આગામી આવનારી સ્પર્ધામાં પણ ઉત્કર્ષ દેખાવ કરે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।